આપડા ઘરની વાત સાંભળવી મારા દીકરા. હલો, ઘરની વાત સંભળાવી. આજે આપણે ભરત દાદા ને યાદ કરવા છે. ઓળખે ભરત દાદા ને? પાયલ ના પપ્પા. બેટા, ભરત દાદા ભાવનગર પાસે જીથરી હોસ્પિટલમાં એડમિટ હતા. જે મિત્રતાની વાત કરીને એનું ઉદાહરણ આપું છું, આ સમજવાની વાત છે. જયારે જીથરી હોસ્પિટલમાં ભરત દાદા એડમિટ હતા ને બેટા, ત્યારે આપણી પરિસ્થિતિ નબળી હતી. આપણે મજૂરી કરતા હતા. પછી આપણા ગામના આનંદ કાના ડાંગર, આનંદ બાપાના દીકરા અરજણભાઈ ના દીકરા રમેશ અરજણભાઈ ડાંગર ખોખેડા વાળા, એ આપણે ત્યાં જીથરી હોસ્પિટલ આવ્યા હતા. હોસ્પિટલ આવી અને એની 10,000 રૂપિયા આપ્યા હતા અને એમ કીધું હતું કે આ રાખો બટુકભાઈ, તમારા ભાઈ બીમાર છે, જરૂર પડે પછી હાજા થઈ જાય પછી મને પાછા આપી દેજો. પણ દેવબેન ભાઈ ઓફ થઈ ગયા આપડા. પછી રમેશભાઈ મને પૈસા હું દેવા ગયો તો ના પાડી કે પૈસા મારે નથી જોતા, એ મારો મિત્ર હતો. એટલે ઈ દાતારી આપણા ગામમાં પણ છે. 10,000 રૂપિયા એને મૂકી દીધા હતા. પછી ભરતભાઈ ઓફ થઈ ગયા પછીની વાત કરું દેવબેન, કે આનંદ કાના ડાંગર, આનંદ બાપા અને એમના ઘરના એના પત્ની ઉમલમાં, જે દેવદાનભાઈ ડાંગરના મમ્મી, એને 1.5 મહિનો સુધી આપણે ત્યાં ભાનુબેન દૂધ, દહીં, છાશ અને એ ટાઈમે પાણી નહોતું ક્યાંય ગામમાં, તો રોજ એનું બેરલ પાણીનું ગાડામાં ભરી અને આપણે ઘરે મૂકી જતા. અને હરેક ઘરમાં આપણને જે કાંઈ ઘરમાં મુસીબતની જે જરૂરતમંદ વસ્તુ હોય એ બધી વસ્તુ એ પૂરી પાડતા. આપણે ઘરે દહીંનું દરીને આપી જતા, શાકભાજી આપી જતા, દૂધના કેટલા ભરીને આપી જતા. ઈ આનંદકાના ડાંગર, એમના દીકરા દેવદાનભાઈ ડાંગર અને એમના ભાઈ અરજણભાઈ ડાંગર, આ પરિવારને ભગવાન આયર છે, ભગવાન એને લાખ પૈસા આપે, કરોડો રૂપિયા બનાવે, એનો પરિવાર સુખી રાખે, એવી દિલથી અપેક્ષા કરું કે આવા માણસો છે, આની કદર કરવી જોઈએ. અને કોઈ પણ સાહિત્ય બોલતો હોય એ જો ખોટું બોલે તો એને પાપ લાગે, પણ જો સાચું ન બોલે તો એને મહાપાપ લાગે. એટલે સાચું છે એ કહેવું પડે. આ કોઈને રૂડું મનાવવા માટે કે કોઈનું નામ મોટું કરવા માટે નથી બોલતો, પણ સાચી વાત કેવી પડે ને કેવી પડે. કીડીયું ને કણ ને હાથી ને મણ, ઈશ્વર છે એ જેને જન્મ આપે એને 2 વખતની રોટી આપે જ છે. પણ ભગવાન રૂપે કોઈ આપણને મદદ કરી હોય તો આપણે એનો જિંદગીમાં ઉપકાર ભૂલાય નહીં. બોલો રામચંદ્ર ભગવાનની.